સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોર અને તેમની પેનલે આજે વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ વોર્ડ નંબર 12ના કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર રાકેશ ઠાકોર અને તેમની પેનલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આજે પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ પરશુરામ ભઠ્ઠા વિસ્તારના વિવિધ મોહલ્લામાં ભ્રમણ કર્યું હતું। ઉમેદવારોએ મહારાજાનગર, રણજીતનગર, જય ભવાનીનગર અને સંત કબીરનગરમાં લોકસંપર્ક કર્યો હતો। કોંગ્રેસની આ પેનલ જ્યારે આ વિસ્તારોમાં પહોંચી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રચાર દરમિયાન રાકેશ ઠાકોરે લોકોની વ્યક્તિગત અને સામુદાયિક સમસ્યાઓ સાંભળી હતી અને આ વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર, પીવાના પાણીની સફાઈના અભાવે ફેલાતી ગંદકીને દૂર કરી સ્વચ્છતા જાળવવાનું વચન આપ્યું હતું। વોર્ડ નંબર 12માં કોંગ્રેસે ગાજવીજ સાથે પ્રચાર શરૂ કરીને વિરોધી છાવણીમાં ફફડાટ ફેલાવી દીધો છે। પાયાની સમસ્યાઓને મુદ્દો બનાવીને રાકેશ ઠાકોરની પેનલ જનતાના દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે। હવે જોવાનું એ રહેશે કે મતદારો કોના પર કળશ તોડે છે। नक्की हां चला 4 वोट कશું નથી સરસ તો આ વખતે પરિવર્તનને કશાત વોટ द्या ह्यावेळेस काँग्रेसला परिवर्तन आणा। આજે અમે મહારાજાનગર, રણજીતનગરની અંદર અમે ફેરની ચાલુ કરી છે। જે પરશુરામ ભઠ્ઠાનો વિસ્તાર છે ત્યાં આગળ ફરવા એટલે લોકોની સ્થાનિક સમસ્યાઓ જ્યાંની ત્યાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, કચરાની સમસ્યા છે અને ગટરની સમસ્યા છે। લોકોએ મને રજૂઆત કરી છે કે 5 વર્ષમાં ખાલી એકવાર ભંડારામાં લોકો ખાવા જ આવે છે, જે લોકો છે શાસન પર છે, અને 5 વર્ષે એકવાર કેક કાપવા આવે છે, બીજું કશું જ કરતા નથી। કે વિસ્તારમાં જોવા બી નથી આવતા એ લોકો, ખાલી આ જ 2 વસ્તુ માટે આવે છે અને વોટ લેવા આવે છે। પણ અમારી ટીમ આ વખતે એવું વચન આપ્યું છે એમને કે અમે જેવા સત્તા પક્ષમાં આવીશું એટલે પહેલાં વિકાસની વાત કરીશું વિસ્તારના, બીજી કોઈ જ વાત નહીં। કે જે તમારી સ્થાનિક સમસ્યાઓ, બેઝિક સમસ્યા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, એ સમસ્યા તમારી મૂળભૂત સમસ્યાઓ છે, એનું અમે જરૂરથી નિવારણ લાવીશું। સરસ કોઈ જગાએ અમને એવું નથી કે તુકારો મળી હોય, દરેક જગાએથી અમને મહેમાન જેવો આવકાર મળ્યો છે કે આ વખતે 100% પરિવર્તન આવશે। નાગરિકોને એવું કહેવા માગું છું કે આ વખતે તમે રામના નામ પર નહીં, કામના નામ પર વોટ આપજો, અને તમને કામ લાગે અડધી રાતે ફોન કરો ને તમારે ત્યાં હાજર થાય એવા લોકોને વોટ આપજો, તે દરેક સમસ્યાનું તમારું નિવારણ લાવી શકે। એટલે ભગવાનના નામ પર તો બહુ વોટ આપ્યા, પણ આ વખતે કામના નામ પર વોટ માગવાના અને આપવાના, કામ કરશે એમને જ વોટ આપીશું। ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા। અલગ અલગ વિસ્તારમાં તમે ફરી રહ્યા છો, કેવો વિકાસ તમને દેખાઈ રહ્યો છે? વિકાસ તો ક્યાં છે વોર્ડ નંબર 12 ની અંદર? કયો વિકાસ? તમે કોઈ બી જગ્યાએ જો દરેક જગ્યાએ સમસ્યા મળી રહી છે, દરેક જગ્યાએ ખાડા ટેકરા મળી રહ્યા છે। અમુક જગ્યાએ તો એવા રોડ છે 2 વર્ષથી બંધ છે, જેના લીધે વેપારીઓને હાલાકી બહુ, એમના કામ ધંધા બંધ છે, દુકાનો વેચવાનો વારો આવી રહ્યો છે। એટલે દરેક જગ્યાએ પ્રોબ્લેમ કલાલી અટલાદરા ભીલ વિસ્તારની અંદર તો રોડ રસ્તાની એટલી ખસ્તા હાલત છે જેનું કોઈ કહેવું અશક્ય છે। આજે કઈ વિસ્તારમાં છો તમે? આજે અમે અકોટા વિસ્તારની અંદર પરશુરામ ભઠ્ઠો છે ત્યાં મહારાજાનગર, રણજીતનગર ત્યાં આવ્યા છે। 100%ની વાત છે। અમે પ્રચાર માટે ને પણ જનતાની સમસ્યા માટે જાણવા માટે ફરી રહ્યા છે। જનતાને એટલી બધી સમસ્યાઓ છે જેનું કોઈ ટોટો નથી। જે વિસ્તારમાં જાઓ ત્યાં સમસ્યા। અમારો પ્રચાર તો અમે બાજુ પર રાખી, પણ એમની સમસ્યાનું નિવારણ આવે। અમે આજે રણજીતનગર, મહારાજાનગરમાં ફરવા આવ્યા, ત્યાં આવ્યા તો અમને પાણીની સમસ્યા જોવા મળી, ગટરની સમસ્યા જોવા મળી। એટલે જે પીવાનો ટાઈમ છે એ ટાઈમે ગટરનું પાણી મિક્સ થાય છે અને રોગચાળો ફેલાવાની ભીતિ રહે છે। એટલે મહિલાઓએ અમને કીધું આ સમસ્યાનું નિવારણ લાવો। 100% તમારા નિવારણનું અમે લાવી દઈશું, અને જનતાનો સાથ મળશે અમને આવનારા ઇલેક્શનમાં તો વોર્ડ નંબર 12 ની દરેક સમસ્યાનું અમે અધિકારીઓને સાથે લઈશું, અને એમની જોડે સાથે ખભે ખભા મિલાવીને જે રીતે અમે નિરાકરણ, અમને જે કામ ન કરે સાથે ઊભા રહીને કામ કરીને એનું નિવારણ લાવીશું।